નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ સહિત ગુજરાતની તમામ બેઠક પર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ભારે રસાકસી બાદ અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે। મિતેશ પટેલનો 89,000થી વધુ મતથી વિજય થયો। આણંદ સહિત ગુજરાતની તમામ બેઠકો પર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન યોજાયું। આ ચૂંટણીમાં આણંદ બેઠક પર ભાજપના મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસના અમિતભાઈ ચાવડા સહિત કુલ 7 ઉમેદવારો મેદાનમાં હતા। આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી। ભારે રસાકસી બાદ અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે। મિતેશ પટેલનો 89,000થી વધુ મતથી વિજય। પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ જે બાદ ઈવીએમની ગણતરી હાથ ધરવામાં આવી। એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જોરદાર જંગ જામી હતી। બપોર સુધી કોણ જીતશે અંગે કહેવું મુશ્કેલ હતું। જોકે ભાજપના ઉમેદવાર આગળ જરૂર હતા, પરંતુ એટલી બધી લીડ ન હતી કે તેઓની જીત નક્કી માની શકાય। જે બાદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ધીમે ધીમે લીડ મેળવવાની શરૂઆત કરી। અંતે તેઓએ શાનદાર જીત મેળવી હતી। ભાજપના ઉમેદવારે 89,939 મતથી વિજય મેળવ્યો।